ઢોસા સાથે ખાવામાં આવતી આ લાલ ચટણીની રેસીપી મેં ઘરે કઈ રીતે બનાવી છે ચાલો એ તમારી સાથે પણ શેર કરું। એક પેનમાં તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે એમાં અડદની દાળ, થોડી ચણાની દાળ, હિંગ ઉમેરીશું, ડુંગળી ઉમેરી દઈશું, ટામેટા પણ ઉમેરી દીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। ડુંગળી અને ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે, હવે આને ઠંડા થવા દઈએ। સરસ ઠંડુ થઈ ગયું છે, હવે આમાં આપણે શેકેલા સિંગદાણા ઉમેરીશું। તમે આમાં શેકતી વખતે આખા લાલ મરચાં પણ ઉમેરી શકો છો। મેં અહીંયા આપણે જે રેગ્યુલર તીખું મરચાંનો યુઝ કરીએ છીએ એ 2 થી 3 ચમચી ઉમેર્યું છે। હવે આને એક મિક્સર જારમાં ઉમેરી લઈએ અને સરસ ક્રશ કરી લઈએ। ફ્રેન્ડ્સ, આપણી ચટણી ક્રશ થઈ ગઈ છે, હવે એને એક બાઉલમાં નીકાળી લઈએ। ચટણીમાં ઉમેરવા માટે આપણે એક વઘાર કરીશું, તો વઘારીયામાં તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ ઉમેરીશું। રાઈ તતડી જાય પછી મીઠા લીમડાના પાન ઉમેરી આ વઘારને આપણે ચટણી ઉપર નાખી દઈશું। ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ચટણી। તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।